નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। આજે રાષ્ટ્રીય યુવા દિવસે એક એવા યુવાનનો પરિચય કરાવતા ગૌરવની લાગણી અનુભવાય છે કે જેણે 16 વર્ષની નાની ઉંમરમાં સનાતન ધર્મ ઉપર પુસ્તક લખ્યું છે। વિવાન કારુલકર દ્વારા લિખિત સનાતન ધર્મ ટુ સોર્સ ઓફ ઓલ સાયન્સ 4 ભાષામાં પ્રકાશિત કરાઈ છે। અંગ્રેજી, હિન્દી અને મરાઠી બાદ તાજેતરમાં જલશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ગુજરાતી આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવ્યું હતું। પ્રતિભાશાળી યુવા વૈજ્ઞાનિક અને લેખક વિવાન કારુલકરના પિતા કારુલકર પ્રતિષ્ઠાનના પ્રમુખ પ્રશાંત કારુલકર તથા તેઓની માતા શીતલબેન કારુલકરે CR પાટીલનો આભાર પ્રગટ કર્યો હતો। પરમ પૂજ્ય સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજે વિવાન કારુલકરની સિદ્ધિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। विवान का अभिनंदन सब लोग तालियों की गूंज से करेंगे। इतने बढ़िया ग्रंथों को इस अवस्था में लिख पाना कोई सामान्य बात नहीं है और हम लोगों को गर्व होना चाहिए कि हमारा देश रत्न प्रसाद अनेक अनेक रत्नों को निर्माण करता जाता है। इस नूतन पीढ़ी के एक अमूल्य रत्न विवान जी का अभिनंदन। भारत माता की जय। जय श्री कृष्ण। ઉમરગામ તાલુકાના ખતલવાડ આસનદેવી મંદિર ખાતે સાંઈ પદયાત્રી મિત્ર મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ નીરવ શાહ ઉપસ્થિત રહ્યા હતા। ઉમરગામ તાલુકાના ખતલવાડ સાંઈનાથ પદયાત્રી મિત્ર મંડળ દ્વારા દર વર્ષે પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજરોજ આયોજિત કાર્યક્રમમાં સરપંચ સુરેન્દ્રભાઈ, ઉપસરપંચ વિપુલભાઈ, સંજાણના માજી ઉપસરપંચ વિનોદભાઈ સહિત મોટી સંખ્યામાં સાંઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે રોહિત સમાજના ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના હિતમાં વર્ષ 2002માં રોહિત સમાજ સેવા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી। છેલ્લા 23 વર્ષથી સમાજ દ્વારા સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવે છે। સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓએ સમાજની ઉન્નતિ માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા। આયોજકો દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના પ્રતિભાશાળી યુવાનોને પુરસ્કૃત કરાયા હતા। રોહિત સમાજ સેવા ટ્રસ્ટ 25/1/2002ના દિવસે એની સ્થાપના કરવામાં આવી અને જુદા જુદા ગામોથી અત્યાર સુધીમાં આ જે 23 વર્ષની એમની જર્ની છે તેની અંદર 900થી વધારે મેમ્બરો જોડાયા છે અમારા જુદા જુદા 25થી વધારે ગામોમાંથી। ટ્રસ્ટનું એક સપનું છે કે પોતાની જમીન હોય, વાડી હોય અને એના માટે ટ્રસ્ટ કાર્યરત છે। નજીકના ભવિષ્યમાં એ અમે સાકાર કરીશું। તેમજ સમાજની અંદર વખતો વખત જે જરૂરિયાત પડે એ રીતના સમાજના જે રીત રિવાજો પ્રચલિત છે એની અંદર સુધારા અને વધારા માટે આ ટ્રસ્ટ આજના દિવસથી અહીંથી અપીલ કરવામાં આવી છે અને એ ચોક્કસ બદલાવ માટે ટ્રસ્ટ અપીલ આજે રોહિત સમાજ સેવા ટ્રસ્ટની સાંસ્કૃતિક વિંગ દ્વારા આયોજિત સ્નેહ મિલન 2025નું આયોજન ધોડીપાડા સાંસ્કૃતિક ભવન ખાતે કરવામાં આવ્યું છે। અહીં અમારા સમાજના 28 ગામોના લોકો ભેગા થાય છે। વર્ષમાં અમે આ એકવાર પ્રોગ્રામ કરીએ છીએ અને આ પ્રોગ્રામમાં દરેક ગામોથી અલગ અલગ કૃતિઓ અને નાટકો પ્રસ્તુત કરીએ છીએ જેનાથી સમાજ સુધારણા માટેના મેસેજ સમાજમાં જાય અને સમાજમાં સુધારો આવે। અહીંયા અમે અમારા સમાજમાં જો કંઈ સિદ્ધિ હાસિલ કરી છે એમનું સન્માન કરવાનું અમારું પ્લાનિંગ હોય છે। સમાજના લોકોનો ખૂબ સહકાર છે। આજે પણ મોટી સંખ્યામાં અહીં સ્નેહ મિલન 2025માં સમાજના લોકો આવેલા છે અને સમાજ સુધારણામાં પોતાનો સહયોગ આપી રહ્યા છે। પ્રતિભાશાળી યુવાનોને મંચ પૂરું પાડવા રજૂસ્વરૂપ રોફેલ યુનિવર્સિટીમાં ડાયનાફેસ્ટ 2નું આયોજન કરવામાં આવ્યું હતું। 35થી વધુ કોલેજોના 400થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો।
રજૂસ્વાબ રોફેલ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અને રોફેલ કોલેજના આચાર્ય ડોક્ટર પ્રિયકાંત વેદના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયનાફેસ્ટ 2.0 અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રતિભાશાળી યુવક યુવતીઓએ પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. ये जो आप देख रहे हैं वापी जेआईटीसीसी हमारी रजिस्टर्ड रॉफेल यूनिवर्सिटी है, उसकी कंस्ट्रक्शन कॉलेज है. रॉफेल बीबीए बीसीए बीकॉम एंड बीए कोर्सेज चलाते हैं. तो यहाँ पर हमने जो यंग माइंड से मतलब जो अंडर ग्रेजुएट एंड पोस्ट ग्रेजुएट स्टूडेंट है उनके लिए ये डायनाफेस्ट 2.0 का हमने ऑर्गेनाइज किया. ये इंटर कॉलेज टेक्नो मैनेजमेंट फेस्ट है, जहाँ पर करीबन 30 कॉलेजेस ने पार्टिसिपेट किया है एंड देयर आर 450 पार्टिसिपेंट्स हु आर पार्टिसिपेटिंग इन डिफरेंट गेम्स. तो टोटल हमने यहाँ 10 कॉम्पिटिशन रखे हैं, जहाँ पर बच्चों का जो सेल्फ डेवलपमेंट हो, उनकी क्रिटिकल थिंकिंग डेवलप हो और उनके अंदर एक पर्सनालिटी बूस्ट हो, कॉन्फिडेंस बूस्ट हो और आगे जाके जो उन्होंने अभी थ्योरी लर्न किया है उसका प्रैक्टिकली एक्सपर्टाइज करे, इसके लिए हमने पूरा इवेंट ऑर्गेनाइज किया है. સંઘ પ્રદેશ દમણમાં માર્ગ સુરક્ષા માસ અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતતા આવે તે આશયથી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાની દમણ જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિક પોલીસના જવાનોએ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રેરિત કર્યા હતા. નિયમ ભંગ કરનારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિક પોલીસના જવાનોએ માનવીય સંદેશ પાઠવવાનો પ્રયાસ કર્યો હતો. દમણમાં ટ્રાફિક અવેરનેસ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવાનો તેમજ વાહન ચાલકોમાં શિસ્ત તેમજ ટ્રાફિકના નિયમ પ્રત્યે જાગૃતતા લાવવાનો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા અંતર્ગત પોલીસ દ્વારા જાગૃતતા અર્થે થઈ રહેલા પ્રયાસોને દમણની પ્રજા તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વાપી આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે 29માં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 384 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું. વાપી આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે સ્વર્ગસ્થ રસિકલાલ દેવજી ગાલા, સ્વર્ગસ્થ માતુશ્રી ધનવંતીબેન વલ્લભજી ગોગરી, સ્વર્ગસ્થ શાંતિલાલ તેજસિંહ શાહના સ્મરણાર્થે 29માં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેરણારૂપ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. રક્તદાન શિબિરમાં દાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લાની બ્લડ બેંકોમાં લોહીની અછતને પહોંચી વળવા તેમજ ઔદ્યોગિક વસાહત કે માર્ગ અકસ્માત તેમજ હોસ્પિટલમાં બીમારી વખતે દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે રક્તદાન શિબિરનું આયોજન આરતી તરફથી થતું જોવા મળે છે. વર્ષ 2013થી વર્ષ 2023 સુધીમાં અંદાજિત 9000 જેટલા યુનિટ રક્તદાન એકત્રિત કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનું કાર્ય આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવ્યું છે. આરતી ઇન્ડસ્ટ્રીઝ સમગ્ર ભારતની એક સૌથી વિખ્યાત અને ક્વોલિટી સભર ઉત્પાદન કરતી કંપની છે અને વાપી ખાતે એમના જે અનેક યુનિટ આવેલા છે. દર વર્ષે એ લોકો બ્લડ ડોનેશન કેમ્પ રાખે છે. આજે 29માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને લગભગ હંમેશા 500 થી 1000 બોટલો જેટલું બ્લડ કલેક્ટ કરવામાં આવે છે અને અત્યાર સુધીના જે કેમ્પો થયા છે એમાં લગભગ 9000 જેટલું રક્તદાન કરવામાં આવ્યું છે અને આ રક્તદાનના લીધે સમગ્ર વિસ્તારની હોસ્પિટલમાં ઘણી બધી રાહત રહે છે. ફરીથી આરતી ઇન્ડસ્ટ્રીઝ એના કર્મચારીઓ અને મેનેજમેન્ટને અભિનંદન આપું છું અને વર્ષો વર્ષ આવી સુંદર સેવા કરતા રહે એવી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.